હાય ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો અત્યારે બપોર પછીનો ટાઈમ છે, વાગવા આવ્યા છે 6 અને અમે આવી ગયા છીએ ગાર્ડનમાં, કેમ કે ગીવ અવેનું રિઝલ્ટ ક્યારના લોકો વેઇટ કરે છે. આ પાયલ આવીને તો હમણાં શેડ્યુલ વિખાઈ ગયો હતો, એટલે હવે શૂટ કરી લઈએ અહીંયા. પાયલ ઘરે આવી એ વ્લોગ્સ હજી તમે લોકોએ જોયા નહીં હોય, એ વ્લોગ તો તમે લોકો હજી લેટ જોશો, પણ એની પહેલા આ ગીવ અવેનો વિડીયો આવી જશે. મનાલી ગયા હતા ને, આ બધું લેટ થઈ ગયું છે વ્લોગ, તમને લોકોને ખબર જ હશે. અને અત્યારે સેટઅપ એવું કંઈક છે કે તમને આ સ્ક્રીન દેખાશે, અમે દેખાશું, પ્લસ સ્વિચ કરશું ને એટલે તમને મારી લેપટોપની સ્ક્રીન દેખાશે. ચલો રિઝલ્ટ કાઢી લઈએ. અમે હજી કર્યું નથી. કોણ છે લકી વિનર, જે તને કેટલા રૂપિયા મળવાના છે? 500 3 વિનર છે. તો અને એક વખત ખાલી રિકોલ કરી દઈએ, આપણા સ્ટેપ્સ 3 સ્ટેપ હતા. બતાવો તો એ સ્લાઇડ. તો આપણું ફર્સ્ટ સ્ટેપ હતું કે 3 આઈડીને ફોલો કરેલું હોવું જોઈએ. સેકન્ડ સ્ટેપ હતું કે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરેલું હોવું જોઈએ. અને થર્ડ સ્ટેપ હતું 3 ફ્રેન્ડ્સને મેન્શન કરવાના છે અને પોસ્ટ લાઈક કરવાની છે. ચાલો તો ફટાફટથી આપણે પેલો વિનર કાઢીએ. અને બધા આ સ્ટેપ ફોલો કર્યા છે અને જીનિયન આઈડી હોવું જોઈએ, ફેક આઈડી નહીં ચાલે. તો ચલો ફટાફટ કરીએ હવે. તો સૌથી પહેલા તો આ પોસ્ટની લિંક છે ને અમારે કોપી કરીને નાખવી પડશે. એટલે સોફ્ટવેર જ છે, અમે કાંઈ જાતે તો કરતા નથી. આ કરી લીધી કોપી લિંક. ચલો તો અહીંયા છે ને એને પેસ્ટ કરી દઈએ. અને આપણે એક આરે વિનર નથી કરવા, ત્રણેય એક એક કરીને કાઢીએ. અને નંબર ઓફ મેન્શન્સમાં 3 લોકોને મેન્શન કર્યા છે એવા લોકોનું જ ફિલ્ટર લેશે. અને રિમૂવ ડુપ્લિકેટ, એટલે 2-3 વાર કમેન્ટ કરી છે ને એક જ કન્સિડર કરશે. ચલો કરીશું આગળ. કોણ હશે ફર્સ્ટ વિનર ગીવ અવેનો, એ પણ જેન્યુઅન? 123 પાર્ટિસિપન્ટ્સમાંથી ફર્સ્ટ વિનર છે યશ પટેલ. તો જોઈએ ચલો ફોલો કરે છે કે નહીં. તો મારા આઈડીમાં ફોલો કરેલું છે યશ પટેલે. ને આમાં જોઈ લઈ, મારામાં પણ ફોલો કરેલું છે, એમ કે ફોલો બેક લખેલા આવે છે. અને ફોટોસ પણ છે, જેન્યુઅન પ્રોફાઇલ છે. આમાં બી બંને આઈડીમાં ફોલો કરેલું છે. તો ચલો આપણો ફર્સ્ટ વિનર મળી ગયું છે યશભાઈ. ચલો ફર્સ્ટ વિનર મળી ગયો છે, તેને મેસેજ કરી દે છે ફટાફટ. ચલો ફટાફટ થયો. સ્ટાર્ટનું બટન દેવાંગી દબાવે એટલે આપણે પેલો વિનર મળી જાય આપણો. સ્ટાર્ટ. 123 કમેન્ટ છે, આમ તો વધારે છે કદાચ, પણ 123. ઓકે, ફર્સ્ટ વિનર મળી ગયો છે રુદ્ર દુધરેજિયા. પેલા જોઈ લઈએ એને ફોલો કરેલ છે કે નહીં. મને આપી દો સાહેબ, ભગવાન તમારું બધું ભલું કરે. આશીર્વાદ ભલું કરે ભગવાન, એવું કીધું છે. આપણે જોઈ લઈએ પેલા ફોલો કર્યું છે કે નહીં. આરામ જો તો આવ્યું હતું. તો ગઈસ પેલો વિનર મળી ગયો, પણ છે ને એને ફોલો નથી કર્યું, એટલે એને અમે વિનર નહીં સિલેક્ટ કરી શકીએ. એ આઈડીમાં ચેક કર્યું, નથી ફોલો કર્યું, તો સોરી, એને વિનર નહીં કન્સિડર થાય. કેમ કે છાજા દિવસ થઈ ગયા ને, કદાચ 15-20 દિવસ થઈ ગયા. એટલે તમે અનફોલો કરી દેશો તમે વિનર નહીં થાવ, કેમ કે આ બધું ચેક થશે લાસ્ટમાં. ચલો તો હવે બીજો વિનર સિલેક્ટ કરીએ. પેલો જ વિનર સિલેક્ટ કરીએ. હા, રિફ્રેશ કરી દો. ચાલો બીજો વિનર છે. પેલો એટલે પેલો હોમ, બીજો એમ કોણ છે? ફોલો હોવું જોઈએ પાછું, એવો વાર લગાડે છે આવવામાં. બીજો વિનર પાર્થ સાભાની. વેરી નાઇસ વ્લોગ એન્ડ રીલ. 3 ને ટેગ કરી દીધા છે. 3 ને ટેગ એ તેવા જ આવશે, જો કે 3 ને ટેગ કર્યા ને ફિલ્ટર જ માર્યું છે. ફોલો કરે છે ભાઈ. આ આઈડીમાં પણ ફોલો કરે છે, મારા આઈડીમાં જોઈ લો. આમાં પણ ફોલો કરે છે. તો સેકન્ડ વિનર આપણને મળી ગયું છે પાર્થ સાભાની. ચલો થર્ડ એન્ડ લાસ્ટ વિનર સિલેક્ટ કરીએ. ચલ કોણ આવશે છેલ્લું? તો થર્ડ વિનર કદાચ હોઈ શકે છે ભાયાણી સોહમ. ફટાફટ કદાચ હોઈ શકે છે. એટલે જોઈ લે ફોલો કરે છે કે નહીં. ફોલો કરે છે મારા આઈડીમાં. કરતા જોઈએ, ખબર નહીં ઓલા એક કેમ એવું કર્યું. કદાચ એને ફેક લાગતું હોય ને અનફોલો કરી દીધું હોય. તો ફેક નથી ભાઈ, જેન્યુઅન છે. વાર લાગી ગઈ ને આ વખતે રિઝલ્ટમાં, એટલે આ બીજા આઈડીમાં પણ કરેલું છે ફોલો. ચલો બધામાં કરેલ છે. તો થર્ડ વિનર છે ભાયાણી સોહમ. ટ્રાઈંગ માય લક. તો લક તમારા સારા જ છે. તો ગાઈસ 3 વિનર મળી ગયા છે, તમને સ્ક્રીન ઉપર દેખાતા જ હશે. તો અત્યારે હવે એને મેસેજ કરી દઈએ અને પછી એનો રિપ્લાય આવે એ બધું અમે પોસિબલ થશે તો સ્ક્રીનમાં રાખશું ચેટ એની. અને બધાને ઓનલાઈન પેમેન્ટ કેમ કરી દેશું એ સ્ક્રીનશોટમાં તમે જોઈ જ શકો છો. અમે એડ કરી જ દીધા છે ત્રણેયના, અને વિડીયો મોકલશે એ લોકો તો એડ કરી જ દઈ છે. તો આ વિડીયો મોકલ્યા છે ગીવ અવે વિનરે, તો તમે જોઈ લો.
હાય, જયદીપ દેવાંગી વ્લોગમાં જે ગીવ અવે થયું હતું તેમની પ્રાઇઝ મને મળી ગઈ છે. જયદીપ દેવાંગી વ્લોગને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. હેલો એવરીવન, જયદીપ અને દેવાંગી બ્લોગ્સના હું ડેલી સબસ્ક્રાઈબર છું. તેમના રોજ વિડીયો હું જોઉં છું અને તેમના દ્વારા યોજાયેલ ગીવ અવેમાં મેં પાર્ટિસિપેટ કર્યું હતું અને તેમાં હું લકી વિનર બન્યો છું અને તેની પ્રાઇઝ મને મળી ગયેલ છે. અને એ પ્રાઇઝ મને થયું જે પણ જરૂરિયાતમંદ લોકો હોય એમની મદદ કરી શકીશ અને તેના માટે ખૂબ ખૂબ આભાર જયદીપ અને દેવાંગીનો. તેમજ હું બે વાક્ય કહેવા માંગીશ કે જયદીપ અને દેવાંગી મને સોફ્ટવેર એન્જિનિયર હોવા છતાં પ્રોફેશનથી પણ તેઓ તેમના પેશન ફોલો કરીને બ્લોગિંગ કરીને બીજાને મોટિવેટ અને ઇન્સ્પાયર કરીને લોકોને રોજે રોજ એન્ટરટેનમેન્ટ કરે છે. તેની માટે તમારો ખૂબ ખૂબ આભાર અને આવું સારું કામ તમે ચાલુ રાખો એવી અમારી વિનંતી. આ ઓડિયો ગીવ વિનરે મોકલા છે તો જોઈ લ્યો. હેલો એવરીવન, મેં જયદીપ દેવાંગી વ્લોગ્સના ગીવમાં પાર્ટિસિપેટ કર્યો હતો, જેની ગીવની પ્રાઇઝ મને આવી ગઈ છે. થેન્ક યુ જયદીપ દેવાંગી વ્લોગ્સ. તો બધાને મેની મેની કોંગ્રેચ્યુલેશન. કોંગ્રેચ્યુલેશન ત્રણેય વિનરને. આમ જ પાર્ટિસિપેટ કરતા રહ્યો. જે લોકોને નથી લાગ્યું એ નારાજ ન થાય, કેમ કે હજી આગળ આવશે ગીવ હવે. એટલે આ એક તો વે છે કમ્યુનિકેટ કરવાનો અને એ બાને શું, કેમ કે ઘણાના મેસેજ આવતા હોય તો બધાના મેસેજનો રિપ્લાય કોઈક વાર ના આપી શકાય, તો આ રીતે એ બાને અમને પ્રોફાઇલ પણ આડું આવે અને રિપ્લાય પણ આપી શકે અને જોડે જોડે ગીવ હવે બી થઈ જાય એટલા માટે. અને તમારા લોકોને લીધે કમાઈ થોડું ઘણું તો પછી તમને લોકોને આપવું જોઈએ. તો સારું, તો હજી ફોલો ન કર્યું હોય તો કરી દેજો, કેમ કે નેક્સ્ટ ગીવ હવે આવવાનું જ છે જલ્દી. તો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. એટલે તમે લોકો તો હજી વ્લોગ લેટ જોરથી બોલજો. પાછું બોલ.